अन्य खबरों पर नजर करिए। अमरेली शहर नजीक 1883 में स्थापाયેલી ઈશ્વરિયા પ્રાથમિક સ્કૂલ પ્રધાનમંત્રી સ્કૂલ ફોર રાઇઝિંગ ઇન્ડિયા યોજના હેઠળ આધુનિક સુવિધાઓથી સજ્જ બની છે। આ શાળામાં 324 અમરેલી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોના 436 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। પ્લે હાઉસથી લઈને ધોરણ 8 સુધીનો અભ્યાસ અહીં શક્ય છે। કમ્પ્યુટર લેબ, લાઇબ્રેરી, ફાયર સેફટી, ऑटोमेटिक बेल सिस्टम और अमेरिकन इंडिया फाउंडेशन द्वारा टैबलेट जेवी सुविधाओं पण विद्यार्थीओं ने पूरी पाडवामां आवे छे। विद्यार्थीओ कला महाकुंभ और खेल महाकुंभ जेवी प्रवृत्तिओं में पण भाग लई राज्यकक्षाए उमदा प्रदर्शन करी रह्या छे। ईश्वरिया प्राथमिक स्कूल ग्राम्य विस्तार में होवा छतां शहरनी प्राइवेट स्कूलों ने पण टक्कर आपी रही है। અહીં બાળકો જે છે એ તમામ સુવિધાઓથી ઉપલબ્ધ છે। તમે જોઈ શકો છો અહીં સીસીટીવી કેમેરા છે, સ્માર્ટ બોર્ડ છે, ગણિત વિજ્ઞાન લેબ છે, લાઇબ્રેરી છે, કોમ્પ્યુટર લેબ છે અને સાથે રમતગમતના તમામ સાધનો ઉપલબ્ધ છે। સંગીતના પણ તમામ સાધનો ઉપલબ્ધ છે। બાળકોને બપોરે મધ્યાહન ભોજન, અલ્પાહાર આપવામાં આવે છે। તેમજ બાળકોને ફક્ત શાળામાં પુસ્તકનું જ્ઞાન નથી અપાતું, સાથે એ લોકો ખેલમાં પણ આગળ વધી શકે એ માટે એમને કલા મહાકુંભ અને ખેલ મહાકુંભમાં પણ જવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે, જેમાં પણ બાળકો હોંશે હોંશે ભાગ લે છે અને જિલ્લા અને રાજ્ય કક્ષાએ જઈ પણ નંબર લાવે છે। શાળાના જ એક વિદ્યાર્થી રામજા જયરાજ એ લોકવાર્તામાં પ્રથમ નંબરે રાજ્ય કક્ષાએ નંબર લઈને આવે છે। તો આવી તમામ સુવિધાઓ છે, સાથે સ્ટાફ પણ ખૂબ જ સપોર્ટિવ છે અને એમાં યુનિટી પણ છે। એટલે આ શાળામાં નોકરી કરવાની અને સાથે સાથે બાળકોને ભણાવવાની પણ ખૂબ જ મજા આવે છે। આ શાળા ખૂબ જ સુંદર છે। અહીંયાનું વાતાવરણ છે ખૂબ જ અલગ છે, જેથી ભણવાની પણ મજા આવે છે। અહીંયા પૂરતો સ્ટાફ છે, ભૌતિક સુવિધાઓ છે અને સ્ટાફ છે એ પૂરતો અમને પ્રોત્સાહન કરે છે, જેથી બાળકો આગળ વધી શકે અને તેમના જીવનમાં આગળ જે છે એ થઈ શકે। અહીંયા ઘણી બધી સુવિધાઓ છે, જેમ કે પ્રાર્થના ખંડ છે, કોમ્પ્યુટર લેબ છે, સાયન્સ લેબ છે, 6 થી 8માં સ્માર્ટ બોર્ડ છે, પ્રોજેક્ટર છે અને ધોરણ 7માં AI દ્વારા ટેબ્લેટ વિતરણ કરવામાં આવે છે, જેથી વિદ્યાર્થીઓ સરળતાથી અભ્યાસ કરી શકે અને અહીંના આચાર્યશ્રી ખૂબ જ સારા છે।